તમને ગુજરાતીમાં જ એક્સપ્લેન કરું છું કે સૌથી મોટી લેટેસ્ટ અપડેટ છે જે 2026માં નવોદય દ્વારા ચેન્જ કરવામાં આવેલી છે અને ઇંગ્લિશ કન્વર્ટર અને આગળ તમને અમુક સેન્ટેન્સ લખી દઈશ કે જો આ પ્રશ્ન હોય તો તમે આ રીતે અહીંયા એન્ટર કરી શકો છો. રેડી? એની માટે અહીંયા ઓપ્શનલ છે, તમારે ફરજિયાત આ ડિટેલ નાખવાની નથી. હવે આ અપાર આઈડી અને પરમેનન્ટ એજ્યુકેશન નંબર એમાં જો હું તમને થોડીક ડિટેલમાં વાત કરું તો વિદ્યાર્થી મિત્રો ભલે ઇંગ્લિશ મીડિયમમાં રહ્યા, તમે ગુજરાતી મીડિયમથી પણ આ પરીક્ષા આપી શકશો. તો અત્યારે હાલમાં આ પ્રશ્ન બાબતે ઘણા બધા વાલીઓને એક પ્રશ્ન છે કે હું અત્યારે બીજા જિલ્લામાં રહું છું, મારું આધાર કાર્ડનું એડ્રેસ બીજા જિલ્લાનું છે, હું ટેમ્પરરી આ જિલ્લામાં સ્થાયી થયેલો છું અને હવે આગળ મારે આ જિલ્લામાં એડમિશન લેવું છે. માનો કે વિદ્યાર્થીનો આધાર કાર્ડ છે નહીં, અને ખાસ પેલા વિડીયો જોઈ અને પછી જ ફોર્મ ભરવાનું છે. તમે ફોર્મ ભરો ને એ ફોર્મ તમે કન્ટિન્યુ ભરજો. જો વચ્ચે 5 મિનિટ કે 10 મિનિટ તમે વિચારોમાં કાઢી નાખશો ને તો આમાં રિફ્રેશ લાગી જાય છે. અત્યારે મિત્રો જો તમે ઓબીસીમાંથી ફોર્મ ભરવા માંગતા હોય તો એડમિશન આગળ પાસ હોવા છતાં પણ રદ થયું છે, તો આવી ભૂલ હવે તમે ન કરતા, જેથી કરી આ છેલ્લે સુધી વિડીયો જો. એને હું તમને આ જ લેક્ચરને અત્યારથી જ ગેરંટી આપું છું, જે વિદ્યાર્થીઓ નવોદયના ક્લાસ ઓનલાઈન કરે છે એમને આગળ 12મા સુધીમાં ક્યારેય ગણિતમાં પ્રોબ્લેમ નહીં થાય. જય વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ. તો વિદ્યાર્થી મિત્રો નવોદય 2026ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ફોર્મ ભરવા માટે આગળ કેવી રીતના ફોર્મ ભરવું, ડોક્યુમેન્ટ શું જોશે, સંપૂર્ણ વિગત આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો નવોદય 2026 હોય એ બાલાછડીની એક્ઝામ હોય, એટલે કે ધોરણ 4, 5 અને 6ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ છે, જેમાં વિદ્યાર્થીઓ માત્ર 449થી તમે આ ઓનલાઈન ક્લાસની શરૂઆત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. છેલ્લે આ વિડીયોમાં આપણે જોશું કે ઓનલાઈન ક્લાસના તમને શું બેનિફિટ મળે છે. અત્યારે સૌ પ્રથમ જો આપણે વાત કરીએ તો અત્યારે હાલમાં ઓનલાઈન ક્લાસ માટે જવાહર નવોદય વિદ્યાલય હોય, સૈનિક સ્કૂલ બાલાછડી હોય, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET, આ ત્રણ એક્ઝામ માટે તમારે એક જ ટ્યુશન ક્લાસ ઓનલાઈન કરવાના છે, જે માત્ર 449થી આ ઓનલાઈન ક્લાસ શરૂ થાય છે. એમાં તમને 4 અલગ અલગ વેલિડિટી આપેલી છે, જે તમે ડિટેલમાં અભ્યાસ કરી શકો છો. રેડી? સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ કાર્ય છે, પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો નવોદય 2026ના ફોર્મ ભરવાની આજે આપણે લાઈવ ડેમો જોશું, એટલે કે વિદ્યાર્થી મિત્રો આગળ ફોર્મ ભરવામાં કઈ પ્રોસેસ છે અને ફોર્મ ભરવામાં જે ડિટેલ નાખવાની છે એ ડિટેલ વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. ફોર્મ ભરતા પહેલાં જ અમુક વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું, જેમ કે તમે અત્યારે હાલમાં જે જિલ્લામાં રહો છો અને તમારું આધાર કાર્ડ બીજા જિલ્લાનું છે, અગાઉ તમે બીજા જિલ્લામાં રહેતા હતા, સ્થાયી ટેમ્પરરી અત્યારે તમે કોઈ પણ જિલ્લામાં રહો છો અને તમારે એ જ જિલ્લામાં નવોદયમાં પ્રવેશ મેળવવો છે. તો ઉપરાંત અમુક વિદ્યાર્થીઓના જે ઓબીસી સર્ટિફિકેટ વિશે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આગળના સમયમાં પરીક્ષા પાસ હોવા છતાં પણ તેમને આગળ પ્રવેશ મળેલો નથી. જેમ કે જો તમે ઓબીસીમાં ફોર્મ ભરો છો તો તમારું કેન્દ્ર યાદી પ્રમાણે ઓબીસીમાં નામ હોવું જોઈએ, એટલે કે તમારી જ્ઞાતિનું કેન્દ્ર યાદીના લિસ્ટમાં નામ હોવું જોઈએ. હવે આ બાબતે હું તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, જેમાં તમે આગળ જોઈ શકશો કે કેન્દ્ર સરકારની યાદી પ્રમાણે તમારી જ્ઞાતિ ઓબીસી લિસ્ટમાં નામ ધરાવે છે કે નહીં. કારણ કે આપણા ગુજરાતમાં અમુક જ્ઞાતિ એવી છે જે એસીબીસી કેટેગરીમાં આવે છે પણ આગળ ઓબીસી તરીકે લાયકાત નથી, એટલે કે તમે ગુજરાતમાં જો રહેતા હોય અને એસીબીસીમાં આવતા હોય તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારની પરીક્ષા તમે આપી શકો છો અને એસીબીસી તરીકે ગુજરાત સરકારની યાદીમાં તમે એસીબીસીમાં તમારું નામ નોંધાવી શકો છો. પણ જો આગળ તમે એસીબીસી તરીકે કેન્દ્ર સરકારના ફોર્મ ભરવા માગો છો તો એસીબીસીમાં ઓબીસી તરીકે તમે કેન્દ્ર સરકારનું ફોર્મ ન ભરી શકો, અને જો તમે આગળ ઓબીસી તરીકે ફોર્મ ભરો છો તો તમે માત્ર ગુજરાત સરકારની યાદી પ્રમાણે એસીબીસીમાં આવો છો. તો આ બાબતે તમે તમારી જ્ઞાતિના જે પ્રતિનિધિત્વ છે, જે લીડર છે, જે કાર્યકર્તા છે તમારા જ્ઞાતિના, એમને સાથે સંપર્ક કરી અને તમે આ બાબતે વધુ ક્લિયરન્સ ત્યાંથી મેળવી શકો છો, જેથી કરી આગળ તમારે ફોર્મ ભરવામાં પછીથી ડોક્યુમેન્ટ સમયે કોઈ પણ પ્રોબ્લેમ ન થાય. અને જો છેલ્લે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ નથી એમને અહીંયા આધાર કાર્ડમાં નો આપી અને વાલીનું નિવાસી પ્રમાણપત્ર પણ તમે અહીંયા જોડી અને આધાર કાર્ડ વગર પણ તમે આ ફોર્મ ભરી શકો છો. તો આ બધા જ પ્રશ્નો એવા છે જે અત્યારે આપણે હાલની નવોદયની પરીક્ષા છે તે જિલ્લા વાઇઝ અને જિલ્લા વાઇઝ વિદ્યાર્થીઓની પસંદગી કરે છે, જેથી કરી તમે કોઈ પણ જિલ્લામાં સ્થાયી છો એ બાબતે તમારે અહીંયા અમુક પ્રમાણપત્ર રજૂ કરવા પડતા હોય છે. આધાર કાર્ડ છે તો કાંઈ વાંધો નહીં, પણ આધાર કાર્ડ નથી તો તમે આવી રીતે પણ અલગ અલગ ગવર્મેન્ટ માન્ય તમારી પાસે નિવાસી પ્રમાણપત્ર હોવું જરૂરી છે. રેડી? તો હવે માનો કે તમે અત્યારે હાલમાં જે જિલ્લામાં રહો છો એ જિલ્લામાં તમે ફોર્મ ભરવા માંગો છો, અગાઉ તમારે આધાર કાર્ડનું એડ્રેસ બીજા જિલ્લાનું છે, અથવા તો વિદ્યાર્થી પછી આધાર કાર્ડ નથી, તો એવા કન્ડિશનમાં તમારે વિદ્યાર્થી મિત્રો વાલી જે છે એ વાલીનું
જે તે જિલ્લાનું આધાર નિવાસી એટલે કે રેસિડેન્સ પ્રૂફ તો ગવર્મેન્ટ માન્ય જે પણ છે એ તમે અહીંયા જોડી શકો છો. એમાં તમે કોઈ પણ અહીંયા ડોક્યુમેન્ટ તરીકે જોડી શકો છો. પણ આટલું યાદ રાખવાનું કે ગવર્મેન્ટ માન્ય એટલે કે ગવર્મેન્ટ રજિસ્ટર જે પણ નિવાસી પ્રમાણપત્ર વાલીનું છે એ અહીંયા જોડી અને તમે આગળ ફોર્મ માટે એલિજિબલ થશો. તો હવે જે વિદ્યાર્થીઓને આગળ નવોદયનું ફોર્મ ભરવાનું છે એ વિદ્યાર્થીઓ માટે અહીંયા તમારે ખાસ જ પહેલાં તો જન્મ તારીખ યાદ રાખવાની છે. એટલે કે જેની જન્મ તારીખ જે વિદ્યાર્થીની જન્મ તારીખ 1/4/2014 લઈ અને 31/7/2016 સુધીમાં અથવા તો આ બંને તારીખ પણ જો તમારી જન્મ તારીખમાં છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ ફોર્મ ભરવા માટે અત્યારે લાયકાત છો. તો ખાસ 1 એપ્રિલ 2014 લઈ અને 31 જુલાઈ 2016 અથવા તો આ બંને તારીખ પણ જન્મ તારીખના હશે વિદ્યાર્થીની તો અત્યારે હાલમાં આ તમે નવોદયનું ફોર્મ પહેલા તો ભરી શકશો. ત્યાર પછી વાત કરીએ તો પછી કીધું છે આધાર કાર્ડ અને અહીંયા તથા વાલીનું નિવાસી પ્રમાણપત્ર. તો અહીંયા ખાસ વાલીને જણાવવાનું કે ભાઈ જો તમારા વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે તો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર જ ખાલી નાખવાનો છે. આધાર કાર્ડનો ફોટો અપલોડ કરવાનો છે નહીં ક્યાંય. રેડી. અને માની લ્યો કે આધાર કાર્ડ નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે વાલીનું નિવાસી પ્રમાણપત્રથી પણ આગળ ફોર્મ ભરી શકો છો. હમણાં હું આગળ તમને ડેમોમાં પણ જણાવું છું કે કઈ રીતના આપણે કયા ડોક્યુમેન્ટ જોડવાનું છે. રેડી. તો છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો. પછી વાત કરું જો તમે કોઈ અલગ જિલ્લામાંથી આવેલા છો સ્થાયી થયેલા અને કોઈ અલગ જિલ્લામાં રહો છો અને ત્યાંનું તમારી પાસે આધાર કાર્ડ નથી તો એવા કેસમાં પણ વિદ્યાર્થીના વાલીનું અહીંયા નિવાસી પ્રમાણપત્ર જે ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ થયેલું હોવું જોઈએ. નિવાસી પ્રમાણપત્ર એટલે કે રેસિડેન્સ પ્રૂફમાં ડોક્યુમેન્ટ અહીંયા જોડી શકો એમ છો. રેડી. તો આ બાબતે ઘણા બધા વાલીને નવોદય બાબતે ખાસ પ્રશ્ન હોય છે કારણ કે નવોદય જિલ્લા વાઇઝ તમને એડમિશન આપે છે એટલે કે તમે કોઈ પણ જિલ્લાના રહેવાસી છો એ બાબતે તમારે અહીંયા ક્યાં ક્લિયરન્સ આપવું પડતું હોય છે. જેથી કરી કોઈ વિદ્યાર્થીઓને જો આ બાબતે કંઈ વધુ પ્રશ્ન હોય તો મને પર્સનલી વોટ્સઅપ પર મેસેજ કરી શકે છે. રેડી. હવે આપણે જોવાના છીએ કે નવોદય પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું. તો સૌપ્રથમ આપને ગૂગલ ખોલવાનું રહેશે. તો રેડી. તો ચાલો આપણે સૌપ્રથમ પહેલાં આપણે ગૂગલ ઉપર જઈએ. ગૂગલ ઉપર જઈ અને હું તમને અત્યારે અહીંયા લાઈવ ડેમો દેખાડીશ કે ભાઈ પહેલાં આપણે કઈ વેબસાઇટ ખોલવાની છે. તો ગૂગલ ઉપર જઈ અને તમારે સૌપ્રથમ તો અહીંયા લખવાનું છે કે CBSE. રેડી. CBSE પછી અહીંયા ITMS. CBSE ITMS પછી પાછું આપણે ડોટ કરશું અને પછી હવે અહીંયા RCIL કરશું. શું કરશું? RCIL અને ડોટ કરશું પછી GOV એટલે કે ગવર્મેન્ટ. રેડી. આમ તો આટલું લખશો એટલે અહીં ડાયરેક્ટ આવી જશે કે CBSE ITMS .rcil.government.in.nvs. તો આ જે તમને લિંક દેખાય કદાચ બની શકે તમે પહેલી વાર સર્ચ કરતા હશો તો ત્રીજી ચોથી કે પાંચમી લાઈનમાં તમને આ લિંક આવશે. પણ ખાસ યાદ રાખજો તમારી જે લિંક છે એમાં CBSE ITMS .rcil.government.in.nvs આ લિંક ઉપર જેવું તમે ક્લિક કરશો તો વિદ્યાર્થી મિત્રો આ લિંક ઉપરથી જે સૌથી પહેલાં તમને લોગિન RCIL જે દેખાય છે એ તમારે ક્લિક કરવાની છે. આ તમારું નવોદયનું વેબસાઇટનું હોમ પેજ છે. તો એમાં તમારે સૌ પ્રથમ અહીંયા ક્લિક હિયર ટુ રજિસ્ટર. રેડી. આ ક્લિક હિયર ટુ રજિસ્ટર જે પહેલું જ લખેલું હતું એની ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને પહેલાં બેઝિક માહિતી આપશે. જેમ કે આપણી લાસ્ટ ડેટ એપ્લાય કરવાની છે 29 જુલાઈ 2025 એટલે કે 29/7/2025 સુધીમાં પહેલાં તમારે આ ફોર્મ ભરવાનું છે. આ પરીક્ષાની તારીખ 13 ડિસેમ્બર 2025 છે. વધુ અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે તમે એ પણ વાંચી શકો છો. અહીંયા કેન્ડિડેટની સાઇન હોય કે પછી ફોટો હોય એમાં JPG અથવા તો 10 થી 100 KBની વચ્ચે સાઇન રાખવાની છે. તો આ બધી જ ફોર્મેટ આપણે આગળ પણ જે આવશે એમાં જોશું. તો હવે આ હોમ પેજ ખુલી ગયું છે. હોમ પેજમાં અમુક ડિટેલ તમે સરખી વાંચી લેજો. પછી સૌ પ્રથમ તમારે જે ફોર્મ ભરવાની જે શરૂઆત કરવાની છે એ અહીંયાથી કરવાની છે એટલે કે મેન્ડેટરી ઇન્ફોર્મેશન જે આપેલી છે આ મેન્ડેટરી ઇન્ફોર્મેશનમાં તમારે અત્યારે યસ અને નોમાં અમુક સવાલ જવાબ અહીંયા આપવાના છે. તો સૌ પ્રથમ આપણે વાંચીએ તો પેલું લખેલું છે કે ધ કેન્ડિડેટ હેઝ ઓલરેડી પાસ એન્ડ સ્ટડી ક્લાસ 5. શું તમારા બાળકે 5મું ધોરણ પાસ કરી અને 6ઠામાં આવેલો છે? તો નહીં. હજી તો આપણે વિદ્યાર્થીઓ જે આગળ ફોર્મ ભરશે એ લોકો હજી 4થાથી પાસ કરી અને અહીંયા 5મા ધોરણ સુધી પ્રવેશ મેળવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે પહેલાં નું આપવાનું છે. રેડી. કારણ કે તમારા વિદ્યાર્થી હજી 4થું પાસ કરીને 5મામાં આવશે પણ અહીંયા ઓલરેડી પાસ એટલે કે 5મું હજી પાસ કરેલું નથી. ત્યાર પછી ધ કેન્ડિડેટ હેઝ એપિયર ઇન JNV અર્લિયર એટલે કે અગાઉ તમે JNVની પરીક્ષા આપેલી છે નવોદયની. તો નહીં, આપણે નવોદયની પરીક્ષા હજી 4થા ધોરણમાં પૂરું કરી અને 5મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરશે એને અગાઉ કોઈ નવોદયની પરીક્ષા આપેલી ન હોય એટલે અહીંયા તમારે
નો સિલેક્ટ કરવાનું. તો ખાસ યાદ રાખજો, શરૂઆતની 2 લીટી જે આપેલી છે એમાં બંનેમાં નો આવશે. ત્યાર પછી ત્રીજું આપેલું છે હેવ યુ રીડ પ્રોસ્પેક્ટસ, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે નવોદયની જાહેરાત થયેલી છે એ નવોદયની જાહેરાતની જે પીડીએફ છે એને અહીંયા પ્રોસ્પેક્ટસ કીધું છે. એટલે કે આ જાહેરાતની તમે ડિટેલ બધી વાંચી લીધી છે. તો આપણે ઓલરેડી જ્યારે જાહેરાત થઈ ત્યારે સૌથી પહેલાં તમને આ યુટ્યુબ ચેનલમાં એ જાહેરાતની પીડીએફ આપણે લાઈવમાં તમારી સાથે ડિસ્કસ કરેલી હતી. તો યસ, આપણે અત્યારે આ પ્રોસ્પેક્ટસની ડિટેલ વાંચી લીધી છે. તો અહીંયા આપણે યસ કરવાનું છે. પછી લખેલું છે વેધર યોર ડિસ્ટ્રિક્ટ ઓફ રેસિડન્સ એન્ડ ક્લાસ 5 સ્ટડી ઇઝ સેમ. શું તમારું 5મું ધોરણ અને તમારું રહેઠાણ આ બંને એક જ જિલ્લામાં છે? તો યસ, અહીંયા આપણે યસ આપશું. એટલે કે હું જે શાળામાં 5મું ધોરણ ભણું છું એ જ શાળામાં મારે આગળ એ જ જિલ્લાની નવોદયમાં મારે એપ્લાય થવાનું છે. તો અહીંયા આપણે યસ કરશું. ત્યાર પછી લખેલું છે વેધર ધ કેન્ડિડેટ હેઝ બીન પ્રમોટેડ ફ્રોમ ક્લાસ 4, એટલે કે 4થા ધોરણમાં પાસ છે અને વિદ્યાર્થી હવે આગળ 5મા ધોરણમાં જવાનો છે. પછી લખેલું છે કે and admitted to class 5 before 31st July of 2025. શું 31 જુલાઈ 2025 પહેલાં વિદ્યાર્થીઓ 5મા ધોરણમાં એડમિશન મેળવવાના છે અને 4થું ધોરણ પાસ કરીને આવેલા છે? તો અહીંયા આપણે કરશું યસ, કારણ કે આ વિદ્યાર્થીઓ જે ફોર્મ ભરશે એ 4થુંમાંથી હવે 5મા ધોરણમાં પ્રવેશ મેળવવાના છે. અને આ પ્રવેશ આપણે ગુજરાતમાં 9 જૂનમાં જે વેકેશન ખુલે છે એટલે 31 જુલાઈ પહેલાં તમને 5મા ધોરણમાં પ્રવેશ પણ મળી જવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે યસ આપવાનું છે. ત્યાર પછી છેલ્લે લખેલું છે ડુ યુ હેવ આધાર નંબર. તો મેં તમને અગાઉ જણાવેલું એમ કે જો તમારી પાસે આધાર કાર્ડ છે વિદ્યાર્થીનું, જો અહીંયા વાલીનું આધાર કાર્ડ નથી, ખાસ ધ્યાન રાખજો, વિદ્યાર્થીનું આધાર કાર્ડ. હવે જો વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે તો તમારે અહીંયા ખાલી યસ કરી અને આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને પછી સબમિટ આપવાનો છે. પણ માની લો કે તમારી પાસે આધાર કાર્ડ નથી વિદ્યાર્થીનું, તો એવી જગ્યાએ તમે અહીંયા નો આપશો અને તમે કોઈ પણ તમારું રેસિડેન્સ પ્રૂફ, તમે જે જિલ્લામાં રહો છો એ જિલ્લાનું રેસિડેન્ટ પ્રૂફ તમારે કઢાવવું પડશે. જો છે તો વાંધો નહીં, નથી તો ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ થયેલું હોય એવું વાલીનું રેસિડેન્ટ પ્રૂફ અહીંયા તમારે જોડવાનું છે. મેં અગાઉ તમને જણાવ્યું ને કે આધાર કાર્ડ તથા વાલીનું રહેઠાણનો પુરાવો. હવે આમાં બેમાંથી એક તો આપણે ગમે તે મળી જ જવાનું છે. આધાર કાર્ડ છે તો કંઈ વાંધો નથી, આધાર કાર્ડ નથી તો જે પણ જિલ્લામાં તમે રહો છો, અગાઉ તમે જે જિલ્લામાં રહેતા ત્યાંનું તમારી પાસે આધાર કાર્ડ છે, તો હવે હાલમાં તમારી પાસે હજી 1.5 મહિના જેટલો સમયગાળો છે. તમે 15 થી 10 દિવસમાં તમે આ ગમે વાલીનું રહેઠાણનો હાલમાં જિલ્લામાં રહેતા હોય એનું પ્રૂફ તમે કઢાવી શકો છો. રેડી? તો આ બાબતે તમે અત્યારે જ જનસેવા છે, તાલુકા ઓફિસ છે, તો એમાંથી તમે તાલુકા મામલતદાર ઓફિસ છે, જનસેવા છે, તો આવી અલગ અલગ કચેરીમાં જઈ અને તમે આ બાબતે ત્યાં જણાવશો એટલે ત્યાંથી તમને કોઈ પણ ડોક્યુમેન્ટ વિશે વાત કરશે. તો ખાસ અત્યારે આ જ પ્રશ્નો બધાને છે કે નવોદય એ જિલ્લા વાઇઝ તમને મેરિટ આપે છે, તો જિલ્લા વાઇઝ તમારો જે રહેઠાણનો પ્રૂફ પણ માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જે વિદ્યાર્થીઓને પ્રશ્નો છે આ બાબતે, હજી પણ કાંઈ કન્ફ્યુઝન છે તો મને પર્સનલી વોટ્સઅપ મેસેજ કરી શકે છે. રેડી? તો હવે અહીંયાથી આપણે આગળની પ્રોસેસ તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું અહીંયા નો કરું છું કારણ કે હું કોઈ વિદ્યાર્થીઓ સાથે અત્યારે એમાં કોઈનો આધાર કાર્ડ આમાં નાખી ન શકું. રેડી? તો મારે અત્યારે નો કરી અને હું અત્યારે કોઈ પણ ડોક્યુમેન્ટથી હું તમને આગળ પ્રોસેસ કરીશ. જે પણ વિદ્યાર્થીઓ ડુ યુ હેવ આધાર કાર્ડમાં નો આપે છે તો એમને આગળ અહીંયા ફાઇલ એક અપલોડ કરવાની છે. તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરશો એ અહીંયા તમારે રહેઠાણ તરીકે, વાલીનું રહેઠાણ તરીકે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. આ જે પ્રોસેસ છે આ પ્રોસેસ ઉપરથી આપણે આગળ ફોર્મ તરફ હવે જઈએ. એટલે કે ઓનલાઈન એપ્લિકેશન ફોર એડમિશન ટુ ક્લાસ 6. હવે ક્લાસ 6માં તમને નવોદય 6 to 12 6 થી 12 એડમિશન આપવાની છે. તો આ 5મા ધોરણમાં તમારે તૈયારી કરી અને આગળ પ્રવેશ લેવાનો છે. મેં તમને કીધું એમ કે જો તમે ઘરે બેઠા ઓનલાઈન ક્લાસ કરી અને ખાલી 449થી ક્લાસ ઘરે કરવા માગો છો તો એપ્લિકેશનમાં આપણી સુવિધા છે જેમાં તમે વચ્ચેથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, અહીંયા વાતચીત કરી શકો છો. તમને દરરોજના દરરોજ લેક્ચર સેવ થઈ અને બીજી વાર રિવિઝન કરી શકો છો. દરરોજની તમને પીડીએફમાં ક્લાસ નોટ પણ મળવાની છે. તો આ બધી જ સગવડતા માત્ર 449થી શરૂ થાય છે આ ક્લાસ. એમાં 4 અલગ અલગ વેલિડિટી આપેલી છે. 4 અલગ અલગ પ્લાનથી તમે આગળ જોડાઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ ફોર્મ ભરવાનો વિડીયો જોયા પછી એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને તમે આગળ જોડાઈ શકો છો અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે એપ્લિકેશનની, તો ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. હવે આપણે અહીંયા ફોર્મ ભરવાની શરૂઆત કરી. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ લખેલું છે સિલેક્ટ ધ સ્ટેટ ઇન વિચ ધ કેન્ડિડેટ ઇઝ સ્ટડી ઇન ક્લાસ 5. તો આપણે ગુજરાત સિલેક્ટ કરશું. તો ગુજરાત હું સિલેક્ટ કરીશ. હવે ઓટોમેટિક અમુક ડિટેલ અહીંયા ફિલઅપ થઈ જશે. રેડી? જેમ કે રેસિડેન્શિયલ સ્ટેટ આપણું ગુજરાત હોય. ત્યાર પછી હું સિલેક્ટ ધ બ્લોક ઇન વિચ ધ કેન્ડિડેટ. હવે તમારે પહેલાં આ સિલેક્ટ નથી કરવાનું,
પહેલાં તમારે ડિસ્ટ્રિક્ટ કરવાનું છે, કારણ કે પહેલાં રાજ્ય સિલેક્ટ કરેલું છે. તો હવે આપણે સિલેક્ટ ધ ડિસ્ટ્રિક્ટ ઇન વિચ ધ કેન્ડિડેટ સ્ટડી ક્લાસ 5. તો અહીંયા હું પહેલાં સિલેક્ટ કરીશ. માનો કે તમે અમદાવાદમાં છો તો અમદાવાદ સિલેક્ટ કરશો. પછી અમુક ડિટેલ તમને અહીંયા ઓટો ફિલ થઈ જશે. તો અહીંયા રેસિડેન્સ પણ તમારો અમદાવાદ થઈ જશે. રેડી, હું ફોર એક્ઝામ્પલ અત્યારે તમને સમજાવવા માટે અમદાવાદ મેં ફિલ કરેલું છે. રેડી, તો નેમ ઓફ ધ સ્કૂલ ઇન વિચ ધ સ્ટડી, એટલે કે તમે જે સ્કૂલમાં અભ્યાસ કરો છો તમારા 3જા 4થા અને 5મા પ્રમાણે સ્કૂલનું નામ જે લખેલું છે એ જ નામ તમારે અહીંયા કેપિટલમાં લખવાનું છે. ખાસ આ વસ્તુ યાદ રાખજો, કારણ કે આગળથી તમારા ડોક્યુમેન્ટમાં કાંઈ પણ પ્રોબ્લેમ થશે નહીં. રેડી, તો હવે પહેલાં આપણે અહીંયા જોઈએ તો નામ લખતા પહેલાં આપણે અહીંયા બ્લોક એટલે તમારો તાલુકો. તો ખાસ યાદ રાખજો ગુજરાત, અમદાવાદ, પછી આ બધું ઓટોમેટિક અહીંયા ફિલ થઈ જશે. પછી સ્કૂલના નામ પહેલાં આપણે અહીંયા જોવાનું છે કે તમારો તાલુકો કયો છે. હવે તમે જેવું અમદાવાદ સિલેક્ટ કરશો એટલે અહીંયા તાલુકા આવશે. તમે સુરત સિલેક્ટ કરશો, બરોડા સિલેક્ટ કરશો તો જે પણ તાલુકા છે તે તમને લિસ્ટમાં દેખાશે. હવે આમાંથી માનો કે તમે કોઈ પણ તાલુકામાં રહો છો, માનો કે હું અહીંયા ધંધુકા સિલેક્ટ કરું છું. રેડી, હવે આ ધંધુકા ઉપરથી તમારે અહીંયા કોઈ પણ ઓટો ફિલ થઈ અને સ્કૂલનું નામ આવશે નહીં, કારણ કે સ્કૂલમાં સરકારી પ્રાઇવેટ ઘણી બધી તાલુકામાં હોય છે. તો અહીંયા તમારે મેન્યુઅલી તમારે સ્કૂલનું નામ દાખલ કરવાનું છે. રેડી, અત્યારે હું કોઈ પણ સ્કૂલનું નામ અહીંયા મેન્યુઅલી એન્ટર કરીશ. રેડી, સ્કૂલનું નામ તમારે એ જ રીતે એન્ટર કરવાનું છે જે રીતે તમારા રિઝલ્ટમાં લખેલું છે, અને એ જ રીતે કેપિટલ અક્ષરથી તમારે અહીંયા સ્કૂલનું નામ લખવાનું છે. ત્યાર પછી અહીંયા નેમ ઓફ ધ કેન્ડિડેટ, ઉમેદવારનું નામ. હવે માનો કે ઉમેદવારનું નામમાં પણ હું અત્યારે કોઈ પણ ઉમેદવારનું નામ લખી દઈશ. પછી ત્યાર પછી મોબાઈલ નંબર. તો મોબાઈલ નંબરમાં પણ તમે અહીંયા કોઈ પણ મોબાઈલ નંબરથી જોડી શકો છો. રેડી, ચાલો રેડી, આ કોઈ પણ નંબર તમારો જે છે મોબાઈલ નંબર. હવે વિદ્યાર્થીની જન્મ તારીખ. હવે વિદ્યાર્થીની જન્મ તારીખ અહીંયા 1/4/2014 થી લઈ અને 31/7/2016 અથવા તો આ બંને તારીખની વચ્ચે પણ જો જન્મ તારીખ છે તો અહીંયા તમારે સૌ પ્રથમ જન્મ તારીખ એ પ્રમાણે એન્ટર કરવાની છે. ત્યાર પછી તમારું ઈમેલ આઈડી તમને ખાસ ઉપયોગી થશે. જ્યારે પણ તમને કોઈ પણ અપડેટ આવશે તમારી ઈમેલ આઈડીમાં એની અપડેટ હંમેશા તમને મળતી રહેશે. એટલે ઈમેલ આઈડી પણ તમે ખાસ ચેક કરી અને એન્ટર કરજો. પછી અહીંયા મધર નેમ, ત્યાર પછી ફાધર નેમ. રેડી, પછી નેમ ઓફ ધ ગાર્ડિયન, એટલે કે અહીંયા જે વિદ્યાર્થીઓના પાલક માતા પિતા છે તો એ પણ અહીંયા માનો કે દાદા દાદી તો અથવા તો કોઈ સગા સંબંધી, તો એ રીતે અહીંયા વિદ્યાર્થીના જે પાલક માતા પિતા તરીકે પણ તમે અહીંયા નામ જોડી શકો છો. અધરવાઇઝ તમે અહીંયા ઉપર જે લખેલી છે આ તમારી માટે ઓપ્શનલ છે, એટલે કે અહીંયા તમને ઓપ્શનલ પણ લખેલું છે, એટલે કે આ તમે ડિટેલ નહીં રાખો તો પણ ચાલશે. રેડી, હવે તમે કોઈ પણ અહીંયા ડિટેલ રાખેલી છે પાલક માતા પિતાની તો એનો રિલેશન કયો છે એ પણ અહીંયા તમારે ડિટેલમાં, એટલે આ બંને ડિટેલ જે વિદ્યાર્થીઓ આગળ ડિટેલ રાખેલી છે તો એમની માટે અહીંયા ઓપ્શનલ છે. તમારે ફરજિયાત આ ડિટેલ નાખવાની નથી. પણ જો પાલક માતા પિતા તરીકે તમે ફોર્મ ભરો છો તો તમારે અહીંયા ખાસ દર્શાવવાનું છે, જેથી કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમને આગળ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, ચાલો. ત્યાર પછી નેશનાલિટી ઓટોમેટિક આપણે ઇન્ડિયન આવી જશે. હવે ખાસ અહીંયા આઈડેન્ટિફિકેશન માર્ક આપેલો છે, એટલે પહેચાન ચિહ્ન, એટલે કોઈ પણના મોઢા ઉપર, હાથ ઉપર, કપાળ ઉપર, પગ ઉપર ક્યાંય પણ વિદ્યાર્થીઓની શરીરમાં જે પણ ચિહ્ન છે તો એ ચિહ્ન તરીકે તમે અહીંયા ઇંગ્લિશમાં એને કન્વર્ટ કરી અને અહીંયા નાખી શકો છો. હવે આ બાબતે અમુક વાલીઓને કેરી રહેશે કે ભાઈ મોઢામાં મસ છે કે પછી કોઈ પણ હાથમાં નિશાન છે, તો એ બાબતે હું તમને ડિસ્ક્રિપ્શનમાં એને ઇંગ્લિશ કન્વર્ટ કરી અને આગળ તમને અમુક સેન્ટેન્સ લખી દઈશ, જે તમે અહીંયા માનો કે મોઢા ઉપર કોઈ નિશાન છે, હાથ ઉપર નિશાન છે, ખભા ઉપર નિશાન છે, તો એ બાબતે હું તમને ટૂંક સમયમાં ડિસ્ક્રિપ્શનમાં એની અમુક જે કહેવાય ને સેન્ટેન્સ પણ એના અમુક વાક્ય પણ લખી દઈશ કે જો આ પ્રશ્ન હોય તો તમે આ રીતે અહીંયા એન્ટર કરી શકો છો. રેડી, જે અહીંયા વધારે બધાને કન્ફ્યુઝ થશે, એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ખાસ, જેથી કરી આવનારા સમયમાં પણ તમને વધુ ઉપયોગી બનશે. ત્યાર પછી વાત કરી તો જેન્ડર, તો છોકરો હોય તો મેલ, છોકરી હોય તો ફિમેલ, અને આગળ કેટેગરી શ્રેણી. હવે જો અહીં તમે SC/BC, SC, ST અને જનરલ આ 4 ઓપ્શન તમને દેખાડેલા છે. મેં તમને અગાઉ પણ વાત કરી કે જો તમે ગુજરાતમાં SC/BC કેટેગરીમાં તમારો સમાવેશ થાય છે તો તમે અહીંયા કેન્દ્ર સરકારમાં OBC તરીકે ફરજિયાત નથી કે ભરી શકો. જો તમારી જ્ઞાતિ કેન્દ્રના યાદી પ્રમાણે OBCમાં લિસ્ટમાં ધરાવતી હોય તો તમે અહીંયા ફોર્મ ભરી શકો. હવે આ બાબતે એની પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, જેથી કરી તમે સેન્ટ્રલ ઓફિશિયલ જે વેબસાઇટ છે સેન્ટ્રલની એ કેન્દ્ર યાદી તમે તપાસી શકશો. એમાં 102 કે 103 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ છે. હવે આમાં જો તમારી જ્ઞાતિનો સમાવેશ છે તો જ તમે અહીંયા OBCમાં ફોર્મ ભરી શકશો, બાકી અધરવાઇઝ તમારે અહીંયા જનરલમાંથી ફોર્મ ભરવાનું રહેશે, અને આના કારણે આગળ ડોક્યુમેન્ટમાં તમારું નામ પણ રદ થઈ શકે છે. પછી વિદ્યાર્થીઓએ પાસ થશે એક્ઝામ તો પણ અહીંયા એડમિશન મળશે નહીં. એટલે આ બાબતે વિદ્યાર્થીઓના વાલીએ ખાસ અહીંયા કાળજી રાખવાની છે. ત્યાર પછી વાત કરી તો પિનકોડમાં તમારા જિલ્લાનો પિનકોડ, એડ્રેસમાં તમારું એડ્રેસ,
એડ્રેસ તમે આધાર કાર્ડ એન્ટર કરેલું છે તો આધાર કાર્ડમાં જેવી રીતે એડ્રેસ આપેલું છે એ જ રીતે અહીંયા એડ્રેસ તમારે ફિલ કરવાનું છે. મીડિયમ ઓફ એક્ઝામિનેશન એટલે કે તમે જો ગુજરાતમાંથી ફોર્મ ભરેલું છે તો તમારી પાસે અહીં 4 ઓપ્શન છે: ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી અને મરાઠી. રેડી. હવે જો તમે ઇંગ્લિશ મીડિયમમાં છો તો પણ તમે ઇંગ્લિશ મીડિયમથી ફોર્મ ભરી શકો છો. અધરવાઇઝ જો તમે ઇંગ્લિશ મીડિયમમાં છો અને તમને એમ લાગે છે કે બાળકને ઇંગ્લિશ કરતાં ગુજરાતીમાં એક્ઝામ આપવી અનુકૂળ રહેશે તો તમે વિદ્યાર્થી મિત્રો ભલે ઇંગ્લિશ મીડિયમમાં રહ્યા, તમે ગુજરાતી મીડિયમથી પણ આ પરીક્ષા આપી શકશો. રેડી. કારણ કે અગાઉ અમે ઘણા બધા વાલીઓને એ રીતે કહેતા જોયા છે કે ભાઈ ઇંગ્લિશમાં છે પણ વિદ્યાર્થીઓને ગુજરાતીમાં સારું સમજાય છે. તો આ બાબતે ખાસ ધ્યાન રાખજો. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને અહીંયા તમે ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપવા માટે તમારે જે એક્ઝામનું મીડિયમ છે એ અહીંયા ગુજરાતી સિલેક્ટ કરવાનું છે. રાઈટ. તો એવો કોઈ નિયમ નથી કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ફરજિયાત ઇંગ્લિશમાં જ એક્ઝામ આપશે અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ફરજિયાત ગુજરાતીમાં જ એક્ઝામ આપશે. તમે ઇંગ્લિશ મીડિયમથી ગુજરાતી મીડિયમ, ગુજરાતી મીડિયમથી ઇંગ્લિશ મીડિયમ, કોઈ પણ રીતે તમારી સ્કૂલની સાથે નવોદયને કાંઈ પણ અહીંયા કન્સર્ન નથી. તમે કઈ રીતે એક્ઝામ આપવા માંગો છો એ જ તમારે અહીંયા ડિટેલ રાખવાની છે. રેડી. આ બાબતે પણ આપણે ખાસ આગળ જોવાનું છે જેથી કરી કોઈ વિદ્યાર્થીઓને આગળ પરીક્ષા પછી પણ કંઈ પ્રોબ્લેમ થશે નહીં. પછી ડિસેબિલિટી ઓફ એની એટલે કે તમે અહીંયા કોઈ પણ ડિસેબિલિટી ધરાવો છો તો એની તમારે અહીંયા વધારે ડિટેલ રાખવાની છે. ત્યાર પછી આપેલું છે રિલિજન અને પછી આપેલું છે આધાર નંબર. હવે ફરીથી તમે જે આધાર નંબર અહીંયા રાખેલો છે એ આધાર નંબર આપશો. પછી માનો કે આગળ પેન અને પરમેનન્ટ એજ્યુકેશન નંબર, પેન નંબર એટલે પરમેનન્ટ એજ્યુકેશન નંબર, અને એ જ રીતે અહીંયા અપાર આઈડી. હવે આ અપાર આઈડી અને પરમેનન્ટ એજ્યુકેશન નંબર એમાં જો હું તમને થોડીક અહીંયા ડિટેલમાં વાત કરું તો પેન નંબર છે તે તમારો 11 આંકડાનો પેન નંબર હશે અને જે અપાર આઈડી છે તે અપાર આઈડી તમારે 12 આંકડાની અપાર આઈડી હશે. એટલે ખાસ અત્યારે આ પેન નંબર અને અપાર આઈડી ઉપર બાબતમાં ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓને ખાસ કન્ફ્યુઝન થશે. પણ તમારા વિદ્યાર્થી 3જી, 4થું ને 5મું જે સ્કૂલમાં ભણેલા છે એ સ્કૂલના ક્લાર્ક પાસે તમે જશો એટલે તમને આ બાબતે વધારે એ ક્લિયરન્સ આપશે. અને 11 આંકડાનો પેન નંબર હશે અને અપાર આઈડી 12 આંકડાનો હશે અને એ જ રીતે અહીંયા આપણો આધાર કાર્ડ હોય તો 16 આંકડાનો હશે. એટલે અપાર આઈડી અને પેન નંબર માટે તમારે તમારા સ્કૂલનો સંપર્ક કરવાનો રહેશે. પછી એન્યુઅલ ઇન્કમ ઓફ પેરેન્ટ્સ ઇન રૂપીઝ એટલે કે માતા અને પિતા બંનેની વાર્ષિક આવક તમારે અહીંયા દર્શાવવાની છે. ત્યાર પછી જે ડિટેલ આપેલી છે કે પ્રીવિયસ સ્કૂલ ડિટેલ એટલે કે તમે જે 3જી, 4થું ને 5માં જે અભ્યાસ કરેલો છે એ અભ્યાસ તમને અહીંયા હવે તમારે મેન્યુઅલી એન્ટર કરવાનું છે. આ 2026ની એક સૌથી મોટી અપડેટ છે કે અત્યાર સુધી શું હતું કે પહેલાં તમારે બોનોફાઇટની ઝેરોક્સ કઢાવવાની હતી, તમારે સ્કૂલે જવાનું હતું, સ્કૂલમાં બધી ડિટેલ ભરવાની હતી, પ્રિન્સિપાલની સહી કરાવવાની હતી, પછી એનો ફોટો પાડી તમારે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટમાં અપલોડ કરવાની હતી. તો આ સૌથી મોટી લેટેસ્ટ અપડેટ છે જે 2026માં નવોદય દ્વારા ચેન્જ કરવામાં આવેલી છે. તમારે કોઈ પ્રિન્ટ અગાઉની જેમ કાઢવાની નથી અને કોઈ સ્કૂલે ડોક્યુમેન્ટ આપવાનું નથી. રેડી. તો આ રીતે અહીંયા ખાસ એમ કહેવાય કે નવોદયને એક ખ્યાલ આવી ગયો છે કે ભાઈ અગાઉ શું કામ આટલી બધી પ્રોસેસ અમે રાખી. જે વિદ્યાર્થીઓ ખરેખર પાસ થવાના છે તમારે તો નવોદયને તો શું કરવાનું કે છેલ્લે 3, 4 અને 5 ગ્રામ્ય છે કે શહેરી છે. હવે આ વસ્તુ તમને લાસ્ટમાં ડોક્યુમેન્ટ વખતે આપશે અને ત્યારે તમને પ્રિન્સિપાલ પાસે સહી સિક્કા કરાવવાના, 3જું જ્યાં ભણેલું હોય, 4થું જ્યાં ભણેલા હોય, 5મું જ્યાં ભણેલા હોય એ પ્રિન્સિપાલના બોનોફાઇડ ત્યારે તમને કહેશે. જે આખા ઓલ ઓવર ભારતના બધા વિદ્યાર્થીને આ પ્રોસેસ કરવી પડે. હવે પાસ તો ખાલી એમાંથી રેડ કેસમાં જિલ્લાના 80 છોકરા થવાના છે તો હવે 20-25 હજાર ફોર્મ ભરાતા હોય તો બધાને આ પ્રોસેસ કરાવી. એની કરતાં નવોદયે સારો એક વિચાર કરેલો છે કે ભાઈ આપણે પછી આ પ્રોસેસ રાખશું જેથી કરી અગાઉ કોઈને આટલી બધી લાંબી પ્રોસેસ કરી અને ફોર્મ ભરવામાં થોડોક પ્રોબ્લેમ જે થતો હતો અત્યાર સુધી એના લીધે હવે જે વિદ્યાર્થીઓ પાસ થશે એને જ ખાલી સ્કૂલે જઈને પાછું આ ફોર્મ ભરવા. એટલે તમારે પાછું મેન્યુઅલી જે સ્કૂલે જઈને સહી સિક્કાવાળું ફોર્મ આવશે જ તે. પણ હવે નવોદયે ચેન્જ કરેલો છે કે આ વર્ષે નહીં, હવે તમને જે કહેવાય ને કે પહેલાં નહીં પણ પરીક્ષા પાસ થયા પછી ડોક્યુમેન્ટ વખતે તમારે આ પ્રોસેસ કરવાની છે અને એ પણ જે વિદ્યાર્થીઓ પાસ થશે એમને જ ખાલી આ પ્રોસેસ કરવાની છે, બીજા કોઈને નહીં. જેથી કરી આગળના સમયમાં તમે પણ સરળતાથી ફોર્મ ભરી શકો અને જો પાસ થાવ છો તો જ આ ડોક્યુમેન્ટ કઢાવો. હવે આપણે ખાસ અહીંયા વાત કરવાની છે. હવે આમાં તમારે જે ડિટેલ નાખવાની છે એમાંથી નેમ ઓફ ધ સ્ટેટ એટલે ગુજરાત, પછી તમારો જિલ્લો તો આપણે અગાઉ અમદાવાદ નાખેલો છે. પછી માનો કે 3જું, 4થું અને 5મું અલગ અલગ જગ્યાએ છે તો તમે અહીંથી ચેન્જ કરી શકો છો. રેડી. માનો કે 3જું ધોરણ તમે 10 ક્રોઈમાં ભણેલા છો અને 4થું ધોરણ તમે માનો કે ધોલેરામાં ભણેલા છો અને 5મું ધોરણ અત્યારે તમે હાલમાં ધંધુકામાં ભણેલા છો. આવો 3જું, 4થું અને 5મું અલગ અલગ જગ્યાએ ભણેલા છો. પણ એમાં પણ જો 3 તમારી ગ્રામ્ય છે તો તમે એની પણ અહીંયા આગળ ડિટેલ નાખી શકશો. એટલે કે નેમ ઓફ ધ વિલેજ, તમારે અહીંયા વિલેજનું તમારા ગામનું નામ રાખવાનું છે. અહીંયા પણ ગામનું નામ, અહીંયા પણ ગામનું નામ. એટલે કે આ લાઈન 3જાની છે, આ લાઈન 4થાની છે અને આ લાઈન 5માની છે. રેડી. 3જાની ડિટેલમાં આપણે ગુજરાત, અમદાવાદ, 10 ક્રોઈ અને એનું ગામ. પછી 4થામાં ગુજરાત, અમદાવાદ, ધોલેરા અને એનું ગામ.
ચોથામાં પાંચમામાં ગુજરાત, અમદાવાદ, ધંધુકા અને એનું ગામ. માનો કે 3 એક જ જગ્યા છે તો તમને આ 3 ધંધુકા જ આવશે, પણ માનો કે ચોથું અને ત્રીજું અલગ અલગ જગ્યા છે તો તમે અહીંથી બદલી શકો છો. કારણ કે બની શકે કોઈક ત્રીજું ધોરણ બીજા જિલ્લામાં ભણતું હોય, તો અત્યારે એક જ જિલ્લામાં હોય તો બીજા તાલુકામાં ભણતું હોય, તો તમે અમુક ડિટેલ અહીંયા મેન્યુઅલી ચેન્જ કરી શકશો તમારા ત્રીજા, ચોથા અને પાંચમાના રિઝલ્ટ ઉપરથી. રેડી? તો આ બાબતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. નેમ ઓફ ધ વિલેજ નાખ્યું, નેમ ઓફ ધ સ્કૂલ. આ વિલેજમાં તમારી સ્કૂલ કઈ હતી, ત્રીજામાં, ચોથામાં વિલેજમાં એટલે કે આ ગામમાં કઈ સ્કૂલ હતી, પાંચમામાં આ ગામમાં કઈ સ્કૂલ હતી. ત્યાર પછી રિકોગ્નાઇઝ આપેલું છે, એટલે કે જે રિકોગ્નાઇઝ છે કે નોન રિકોગ્નાઇઝ છે એની પણ તમારે અહીં ડિટેલ રાખવાની છે. રેડી? ત્યાર પછી તમે આ બાબત સ્કૂલે પણ તમે માનો કે સરકારી સ્કૂલ છે, પ્રાઇવેટ સ્કૂલ છે, તો આ બાબતે તમે સ્કૂલે પણ વધુ માહિતી લઈ શકો એમ છો. સ્કૂલ લોકેશન એટલે કે લોકેશનમાં સ્કૂલ અર્બનમાં છે કે રૂરલમાં છે, એટલે કે ગ્રામ્યમાં હોય તો રૂરલ અને અર્બન એટલે કે તાલુકા અને શહેરી કક્ષામાં જો સ્કૂલ આવેલી હોય તો અર્બન. રેડી? તો અહીંથી પણ તમે આ ડિટેલ ભરી શકો છો. તો ત્રીજા ધોરણની અને ચોથા ધોરણની આ રીતે અહીંયા સમાન ડિટેલ આપેલી છે. ફરીવાર કહું છું, સ્કૂલ લોકેશનમાં જો ગ્રામ્ય કક્ષામાં સ્કૂલ આવેલી છે, ગ્રામ પંચાયત અંડરની સ્કૂલ છે, તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે રૂરલ. હવે માનો કે કોઈ તાલુકામાં સ્કૂલ આવેલી છે, પ્રોપર તાલુકામાં, અને ત્યાં નગરપાલિકા વિસ્તારની અંડરમાં સ્કૂલ આવેલી છે, તો ત્યાં તમારે અર્બન સિલેક્ટ કરવાનું છે. માનો કે ત્રીજા ધોરણમાં તમારે અર્બન છે, ચોથામાં ગ્રામ્ય છે, તો એમ પણ તમારે 3 વર્ષમાં અલગ અલગ હોઈ શકે છે. તો ખાસ જે સ્કૂલ ગ્રામ પંચાયત અંડરમાં એટલે કે જે ગામમાં આવેલી છે એ ગ્રામ પંચાયત અંડરની સ્કૂલમાં જ તમારે ખાલી રૂરલ કરવાનું છે. અધરવાઇઝ તાલુકામાં કે જિલ્લામાં આવેલી હોય તો તમે અહીંયા અર્બન સિલેક્ટ કરી શકો છો. રેડી? અર્બન જ કરવાનું છે. જો તમે તાલુકા અને જિલ્લામાંથી કોઈ સ્કૂલમાં ભણો છો તો અહીંયા તમે અર્બન. હવે એવી રીતે ત્રીજાની અલગ માહિતી, ચોથાની અલગ માહિતી અને પાંચમાની અલગ માહિતી. રેડી? ત્યાર પછી અહીંયા આપને આપેલું છે કે યર, મંથ ઓફ જોઈનિંગ. તમે સ્કૂલના જે રિઝલ્ટ હશે એ રિઝલ્ટમાં આ બધી ડિટેલ આપેલી હશે. રેડી? યર, મંથ ઓફ પાસિંગ, કયા વર્ષમાં સ્કૂલ પાસ કરેલી છે, ત્રીજા, ચોથા અને પાંચમામાં. રેડી? આ બધી માહિતી છે, એ વર્ષ છે એ તમારે ખાસ, આપણે ગુજરાત ગવર્મેન્ટમાં તો બધાને એક જ હશે, સરકારી સ્કૂલમાં, પ્રાઇવેટ સ્કૂલમાં, તો એ રીતે અહીંયા તમારે સ્કૂલના રિઝલ્ટ ઉપરથી તમારે અહીંયા ડિટેલ ભરવાની છે. હવે અંડરટેકિંગ બાય કેન્ડિડેટ, પેરેન્ટ્સ ઓર ગાર્ડિયન. હવે અહીંયા તમને આગળ શું આપેલું છે કે ભાઈ આગળ આપણે જે માહિતી આપેલી, કેન્ડિડેટ હેઝ ઓલરેડી પાસ, તમે 5 હજી પાસ નથી. હેવ યુ રીડ ધ પ્રોસ્પેક્ટસ એટલે કે તમે આ PDF વાંચેલી છે. પછી વેધર ધ કેન્ડિડેટ હેઝ બીન પ્રમોટેડ ટુ ક્લાસ 5 એટલે કે જો ચોથામાંથી તમે પાંચમામાં આવવાનો છો, યસ. કેન્ડિડેટ હેઝ એપિયર ઇન જેવિનિયર એટલે તમે અગાઉ કોઈ નવોદયની પરીક્ષા આપેલી નથી એટલે નો. અને વેધર યોર ડિસ્ટ્રિક્ટ ઓર ઓફ રેસિડેન્સ એટલે કે તમારો જિલ્લો અને તમારું રહેઠાણ એક જ છે, યસ. તો આ રીતે બધી માહિતી આપવાની છે. પછી ત્યાર પછી હવે તમારે અહીંયા ફોટોગ્રાફ અને જે સિગ્નેચર છે એ અપલોડ કરવાની છે. જેમ કે અહીંયા સૌ પ્રથમ અપલોડ કેન્ડિડેટ ફોટો એટલે કે વિદ્યાર્થીનો તમારે પાસપોર્ટ સાઇઝનો લેટેસ્ટ ફોટો પડાવવાનો છે. જો કદાચ 2 વર્ષ 3 વર્ષ પહેલાનો કોઈ ફોટોગ્રાફ છે તો વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે વાલીને કે અત્યારનો લેટેસ્ટ ફોટો તમે અહીંયા અપલોડ કરજો, અધરવાઇઝ આગળથી તમને પ્રોબ્લેમ થશે. રેડી? એટલે કે ફોટોગ્રાફ તમારો લેટેસ્ટ અત્યારનો પડાવેલો હોવો જોઈએ. ત્યાર પછી સિગ્નેચર. તો આ ફોટોગ્રાફ અને સિગ્નેચર છે તે 10 થી 100 KB વચ્ચેની ફાઇલ હોવી જોઈએ. જો તમને નથી ફાવતું તો ફોટોગ્રાફમાં તમે જ્યારે પણ ફોટો પડાવવા જાઓ તો સ્ટુડિયોવાળાને કહેવાનું કે મને 10 થી 100 વચ્ચેની આ જે KB વાળી જે ફાઇલ છે એ મને વોટ્સઅપમાં સેન્ડ કરજો. રેડી? તો આ બાબતે તમારે ફોટો પાડે, કારણ કે પછી ફોટો પાડશો ને પછી એ ફોટાનો તો મોબાઈલથી ફોટો લઈને અપલોડ કરશો તો એની ફાઇલની સાઇઝ વધી જશે. એટલે તમારે શું કરવાનું, સ્ટુડિયોવાળાને કહેવાનું 10 થી 100 વચ્ચેની મને ફાઇલ કરી દો, મારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે. એટલે એને ખ્યાલ જ હોય આ બાબતે, કારણ કે એને ઘણા બધા આ રીતે ફોર્મ ભરવા આવતા હોય તો ફોટો પાડવા આવતા હોય, જેથી કરી તમે આ બાબતે અમુક સ્ટુડિયોમાં જાણ કરજો. અને જ્યારે પણ ફોટો પાડવા જાઓ તો એક ન્યા બાજુમાં બોલપેનથી કોરા કાગળમાં સહી કરી અને આ સહીનો ફોટો પણ તમારે ફોટોગ્રાફરને કહેવાનું, સ્ટુડિયોવાળાને, એ તમને સહીનો પણ આ રીતે ફોટોગ્રાફ કરી અને પછી તમારે માનો કે કોઈ કોમ્પ્યુટરની દુકાને ઓનલાઈન ફોર્મ ભરવા જાઓ છો તો આ બધા ડોક્યુમેન્ટ રેડી કરી અને તમારે જવાનું છે, જેથી કરી આગળ વિદ્યાર્થી મિત્રો તમે હવે હેરાન નહીં થાવ. હું તમને આ એક જ વિડીયોમાં 20 થી 25 મિનિટના આ વિડીયોમાં સંપૂર્ણ એ માહિતી જણાવીશ, જેથી કરી તમે આગળ ફોર્મ ભરવા જશો એની પહેલાં જો તમે પૂરેપૂરો વિડીયો જોયેલો છે તો આગળ તમને બધી જ પ્રોસેસના જે ડોક્યુમેન્ટ છે એ બધી જ પ્રોસેસ તમને ખ્યાલ રહેશે, જેથી કરી આગળ તમે આ બાબતે વધુ હેરાન ન થાવ. રેડી? ચલો, ત્યાર પછી આપેલું છે અપલોડ પેરેન્ટ સિગ્નેચર એટલે કે વાલીના જે સહી છે એનો ફોટો તમારે અહીંયા પાડવાનો છે. એટલે વાલીની સહી, છોકરાઓની સહી, પછી છોકરાનો ફોટો. રેડી? તો એ રીતે આગળ આપણે પછી છેલ્લે આપેલું છે અપલોડ કેટેગરી એટલે કે તમે કેટેગરી જે અપ્લાય કરેલી છે SC ST કે OBC
તો આ ત્રણમાંથી જે પણ કેટેગરી જો તમે આગળ સિલેક્ટ કરેલી છે તો તમારે અહીંયા કેટેગરીનું સર્ટિફિકેટ તમારે ગવર્મેન્ટ માન્ય કેન્દ્ર સરકાર માન્ય સર્ટિફિકેટ તમારે અહીંયા અપલોડ કરવાનું છે. અધરવાઇઝ તમે જો જનરલમાંથી ફોર્મ ભરેલું છે તો તમારે કોઈ પણ અહીંયા અપલોડ કરવાનું છે નહીં. રેડી? તો એ રીતે અહીંયા તમારે ખાસ આ બધા નોર્મ્સ રેડી વાંચી લેવાના છે, બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. પછી તમે અહીંયા સેવ અને પ્રિવ્યૂ કરશો એટલે આગળ તમને આ જે ડિટેલ છે એનું એક પાછું કન્ફર્મેશન આપશે કે તમે જે અગાઉ ડિટેલ નાખેલી છે એ પાછી એકવાર આપણે વેરીફાઈ કરી લેવાની છે. અને વિદ્યાર્થી મિત્રો પાછી તમે અહીંયા જો તમે અત્યારે સેવ અને પ્રિવ્યુનો મતલબ એવો થાય છે કે તમે અત્યાર સુધીમાં જે ડિટેલ નાખેલી છે એ ડિટેલ તમે પાછી વેરીફાઈ કરવા માટે તમને અહીંયા પોર્ટલ આપે છે કે હજી એકવાર તમે બધું વેરીફાઈ કરો. આ બધી ડિટેલમાં બધા નામ બધા સ્પેલિંગ સાચા છે અને પછી જ તમારે સબમિટ આપવાનો છે. રેડી? એટલે કે સબમિશન આપ્યા પછી આમાં તમે જે છે એ પછી પાછી એની કરેક્શન વિન્ડો નીકળે છે. પણ ખાસ એવો આગ્રહ રાખજો કે પહેલી જ વખત આપણે બધી જ ડિટેલને સરખી અભ્યાસ કરી અને આગળ પછી આપણે ફોર્મ ભરવામાં ક્યાંય પણ પ્રશ્ન ન થાય. તેથી આ વિડીયો તમારા બધા જ એવા મિત્રોને, બધા જ એવા વિદ્યાર્થીઓ જે નવોદયની પરીક્ષા આપવાના છે એની સુધી શેર કરો. સેવ અને પ્રિવ્યુમાં ક્લિક કરશો, ત્યાં તમને આગળ બધી જ ડિટેલ વેરીફાઈ આવશે અને ત્યાર પછી તમે સબમિટ આપશો એટલે અહીંયા તમારું ફોર્મ ભરાઈ જશે. જે વિદ્યાર્થીઓ નવોદયના ક્લાસ ઓનલાઈન કરે છે એમને આગળ 12મા સુધીમાં ક્યારેય ગણિતમાં પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે એનો ગણિતનો પાયો જેટલો મજબૂત થઈ જશે. હું તમને આ જ લેક્ચરને અત્યારથી જ ગેરંટી આપું છું. ઓનલાઈન ક્લાસ વિશેની થોડીક અહીંયા હું તમને માહિતી આપું છું કે ધોરણ 4, 5 અને 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા નવોદય ઉપરાંત બાલાછડી અને સીઈટી પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માટે દરરોજ સાંજે 7 વાગે આપણે આના લેક્ચર હોય છે જે એકદમ લાઈવ હોય છે. લાઈવ લેક્ચર્સમાં પણ તમે વચ્ચે વાતચીત કરી શકો છો, પ્રશ્ન પૂછવા માંગે. અને આ ઓનલાઈન ટ્યુશનમાં જોડાઈ અને આપ ઘરે બેઠા જ સફળતા મેળવવા માટે અત્યારે જ તમે આ કોર્સને પસંદ કરીને લાઈવમાં જોડાઓ. જે માત્ર 449થી તમને આ ઓનલાઈન ક્લાસની શરૂઆત થઈ છે, જેમાં તમને દરરોજ લાઈવ લેક્ચર્સ મળવાના છે, માઇકની પણ સુવિધા છે જેથી કરી તમે વાતચીત કરી શકશો ઓનલાઈન ક્લાસમાં. અને વિદ્યાર્થી મિત્રો ડેઈલીના તમને લેક્ચર્સ પણ સેવ થશે. તમે આગળ ગમે એટલી વાર આગળના લેક્ચર્સને રિવિઝન કરી શકશો. ઉપરાંત તમને દરરોજ ક્લાસ નોટ તરીકે PDF મળવાની છે જેમાં પણ તમે રિવિઝન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો ઉપરાંત વાત કરી તો અહીંયા આપણે સ્માર્ટ બોર્ડ છે, તમે અત્યારે જોવો છો. સ્માર્ટ બોર્ડ દ્વારા બધું શિક્ષણ કાર્ય છેલ્લે સુધી રહેશે. આગળ નવોદયની આકૃતિ હોય, ગુજરાતી હોય કે ગણિત, સૌથી વધુ ગણિતના લેક્ચર ચાલશે જેથી વિદ્યાર્થીઓને ગણિતમાં પાયો પાકો થઈ જશે. આગળ 12મા સુધી વિદ્યાર્થીઓને ગણિત જેવા વિષયમાં ક્યારેય પણ પ્રશ્ન નહીં આવે. એનો ગણિતનો પાયો જેટલો મજબૂત થઈ જશે નવોદયના ક્લાસ કરી અને આગળ તમારે ગણિત જેવા વિષયમાં પહેલાં તો અત્યારથી જ ટેન્શન જશે. રેડી? એટલે સૌથી બેસ્ટ જો કહેવાય તો ગણિત જેવા વિષયને સૌથી સરળ ભાષામાં સમજવા અને એ પણ 4થા 5માના વિદ્યાર્થીઓને સમજાય એ રીતનું અહીંયા તમને શિક્ષણ કાર્ય મળશે. તો આ માટે તમે માત્ર 449થી જોડાઈ શકો છો જેથી કરી આગળ તમને વધુ ખ્યાલ આવશે. રેડી? તો આ બાબતે તમે પહેલા એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. અહીં માઇકની સિસ્ટમ હોવાથી જે પણ વિદ્યાર્થી ચાલુ લાઈવ લેક્ચર્સમાં વચ્ચેથી કોઈ પ્રશ્ન પૂછવા માંગે છે તો આપ બોલીને પ્રશ્ન પૂછી શકો છો અને જેથી વિદ્યાર્થીઓને કોમેન્ટ કરવી પડશે નહીં. એટલે કે તમારે અહીંયા પ્રશ્ન પૂછવા માટે કંઈ કોમેન્ટ નથી કરવાનું, ડાયરેક્ટ પોતાનું માઇક ચાલુ કરો, હું અહીંથી એક્સેપ્ટ કરીશ. અને યુટ્યુબમાં તો એવી કોઈ સગવડતા નથી પણ એપ્લિકેશનમાં આપણે સગવડતા છે. તમે અહીંયા મારી સાથે વાતચીત કરી અને કોઈ પણ બાબતે ડિસ્કસ કરી શકશો. ત્યાર પછી આ કોર્સમાં પહેલા દિવસથી લેવાયેલા તમામ લેક્ચર્સ આપની પરીક્ષા સુધીમાં બીજી વખત ગમે તેટલી વાર તમે જોઈ શકશો. એટલે કે માનો કે તમે ડિસેમ્બર મહિનામાં તૈયારી કરો છો અને આગળ જૂન મહિનાના તમારે પાછા ફરીવાર લેક્ચર જોવા છે તો તારીખ વાઇઝ, ટોપિક વાઇઝ તમને બધા લેક્ચર્સ આગળના દેખાશે જેથી કરી તમે અહીંયા આગળના લેક્ચર્સને પણ રિવિઝન કરી શકો. કારણ કે ઓફલાઈન ક્લાસમાં કેવું હોય, એક દી ન ગયા તો એ દિવસનો ક્લાસ પડ્યો. ઓનલાઈન ક્લાસમાં તો તમે કદાચ હાજર છો કે નથી હાજર, તમે પછી ગમે ત્યારે પાછો બીજી વાર લેક્ચર જોઈ શકશો. નથી જોઈએ તો લાઈવ ક્લાસમાં તમે મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર કે ટેબ્લેટ, લેપટોપ કોઈ પણ ઉપકરણને જોડી શકો છો. એટલે કે લાઈવ ક્લાસમાં તમે વિદ્યાર્થીના વાલી તરીકે બાજુમાં બેસી શકો છો, જોઈ શકો છો કે વાલી તરીકે તમે એક મૂલ્યાંકન પણ કરી શકો છો કે છોકરાને સમજાય છે, શું ભણાવે છે. બાકી ખરેખર આ ઓનલાઈન ક્લાસમાં એક સૌથી બેસ્ટ તમને આ ઓપોર્ચ્યુનિટી મળે છે જેમાં વાલીને પણ ખ્યાલ પડે છે કે શું ભણવામાં આવે છે, શું ભણાવે છે અને આગળ વિદ્યાર્થીઓને કેટલું સમજાય છે. રાઈટ? તો આ તમારી માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. ત્યાર પછી વાત કરીએ તો ગણિત વિષય માટે પાયાના ગણિતથી શરૂ કરી આ ત્રણેય પરીક્ષાના સમગ્ર અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે. રેડી? એટલે કે નવોદય, બાલાછડી, સીટ આ ત્રણ પરીક્ષાને અહીંયા આવરી લેવામાં આવશે. ધોરણ 6ના જે વિદ્યાર્થીઓ છે અને બાલાછડીની એક્ઝામ આગળના સમયમાં આવશે તો અત્યારથી ધોરણ 6ના વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે છે.
ઉપરાંત વાત કરીએ તો ડેઇલી ક્લાસ નોટ, અહીંયા પછી આપણે લખેલું છે કે તમને જે લેક્ચર ચાલશે એ લેક્ચર પ્રમાણે તમને ડેઇલી ક્લાસ નોટ પણ મળશે, એટલે કે જે પણ વર્ક થયેલું છે એ વર્કની તમને પીડીએફ મળશે. વીકલી ટેસ્ટ લેવામાં આવશે રવિવારે. પ્રેક્ટિસ માટે તમને વધુ એક્ઝામ્પલની પીડીએફ આપવામાં આવશે કોઈ પણ ચેપ્ટર વાઇઝ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ઘરે બેઠા પણ સારી એવી તૈયારી કરી શકો છો. હું ટૂંકો જ સમયમાં લાઈવ ક્લાસના ડેમો લેક્ચર્સ તરીકે પણ વધારે વિડીયો અપલોડ કરું છું, જેમાં પણ તમે જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો તમે ઘરે બેઠા પણ સારી એવી તૈયારી કરી શકો છો ઓનલાઈન ક્લાસમાં જોડાઈ. અને ખાસ બધા એક વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન હોય છે કે સાહેબ અમને ન સમજાય તો વિદ્યાર્થીઓને કઈ રીતના સમજાશે. તો એની માટે અહીં માઇક આપેલું છે, જેથી કરી વિદ્યાર્થીઓ ડાયરેક્ટ વાતચીત કરી અને પ્રશ્ન પૂછી શકશે. અને અહીંયા કોઈ પણ ટોપિકનું તમે રિવિઝન અથવા ડિસ્કશન કરી શકો છો. તો ઘરે બેઠા પણ તમને લાઈવ ક્લાસરૂમમાં બેઠા છો અને શિક્ષક સામે ભણાવે છે એવી રીતનું તમને વાતાવરણ મળે છે, જેથી કોઈ વિદ્યાર્થીઓને પરીક્ષા સુધી ક્યારેય આ બાબતે પ્રશ્ન રહેશે નહીં. વિદ્યાર્થી મિત્રો આ રીતે હું શરૂઆતથી તમને એક ગેરંટી પણ આપી શકું છું કે આગળ જે પણ વિદ્યાર્થીઓ જોડાય છે તેમને લાઈવ ક્લાસમાં પરીક્ષા સુધીમાં ક્યારેય પણ કોઈ પણ ટોપિક બાબતે પ્રશ્ન નહીં આવે. અને જે પણ પ્રશ્ન હશે તમને ડાયરેક્ટ એનું સોલ્યુશન પણ મળી જશે. અને આગળ પ્રેક્ટિસ માટે વધારે પીડીએફ પણ અહીંયા મોકલવામાં આવશે, જેથી કરી વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ સારી એવી તૈયારી કરી શકે. અને અગર એપ્લિકેશનમાં અગાઉના વિદ્યાર્થીઓને પણ જોઈ શકો છો, જેમને અગાઉના વર્ષમાં નવોદયની ઓનલાઈન તૈયારી કરી અને આપણી સાથે જે જોડાયેલા હતા અને નવોદયમાં અલગ અલગ જિલ્લામાંથી એટલે પાસ થયા છે અને ઓનલાઈન ઘરે બેઠા તૈયારી કરી અને આવી એક્ઝામ ક્રેક કરેલી છે. તો આપ પણ આગળના સમયે ઓનલાઈન ક્લાસ કરી અને આપની 6 મહિનામાં આ જે પરીક્ષા આવે છે અને અત્યારથી જ ક્લાસ કરી અને આગળ જોડાઈ શકો છો. જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં 4થા, 5મામાં કે 6ઠામાં આવવાના છે એ બધા વાલીઓને આ વિડીયો શેર કરવા મારી એક વિનંતી છે. જય હિન્દ, જય ભારત.